શું નામ છે આપનું? પ્રેમજીભાઈ. કયું ગામ છે? રાજકોટ. કેટલા ટાઈમથી બળતરા હતી? 12 મહિના ત્યાં. અત્યારે કેટલો ટાઈમ લાગ્યો બળતરા દૂર કરતા? 1 મિનિટ. 1 મિનિટની અંદર બળતરા અત્યારે છે કે બિલકુલ વહી ગઈ? બોલો જય હનુમાન. આવું કામ કરે છે હનુમાનજી. આપની પાસેથી કોઈ પૈસા લેવામાં આવ્યા છે? કોઈ નહીં. અહીંયા જે અમે દવા દઈએ છીએ એનું ચાર્જ લઈએ છીએ, બાકી જે અમે ટ્રીટમેન્ટ કરીએ એનું કોઈ ચાર્જ નથી, કારણ કે અમારે દવા ઘરની બનતી નથી. એટલે આવું તમારી જોડે બધા સમજે તો ઘણું સારું છે. ઘણા લોકો એવું કહે છે કે તમે એવું કહો છો કે ભાઈ દવા અહીંયા બધી ફ્રી, પણ દવા ફ્રી ના દઈ શકીએ અમે, કારણ કે દવા વેચાતી લેવી પડે છે ત્યારે બને છે, માટે દવા વેચાતી અમે દઈએ છીએ. બાકી જે કાંઈ ટ્રીટમેન્ટ કરી દઈએ એ ફ્રી ઓફમાં છે. તમને જે બળતરા હોય એ બધું તાત્કાલિક ફ્રીમાં થઈ જાય છે. 60 જેવા રોગ ફ્રીમાં કરી દે, પછી દવા લેવી અહીંયા ન લેવી તમારી મરજીની વાત છે. બોલો જય હનુમાન. આવું કામ છે હનુમાનજીનું. પણ છતાંય દુનિયાની અંદર ઘણા સારા અને ખરાબ બે વ્યક્તિ હોય. અત્યારે જોઈ લ્યો તમને, અત્યારે પણ મેં એમ કીધું અત્યારે જોઈ લ્યો ગોઠણ બંધ થઈ ગયો હોય. હાલો. આ આદેશ આશ્રમ છે, એના નિયમ છે સવારે 9 થી 12 અને સાંજે 4 થી 6. નિયમનું પાલન કરવું. જે પ્રમાણે ભોજનનું કહું છું એ પ્રમાણે ભોજન કરે તો માણસ નિરોગી રહે છે. આ આદેશ આશ્રમ છે. અહીંયા આવવા માટે તેને આટકોટ આવવું પડે છે. આટકોટથી ગયણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. કોઈને પૂછો કે ન પૂછો, પણ યુટ્યુબનો મારો વિડીયો જોશો અઘોરી બાબા યોગીરાજ, એમાં 100% તમને એડ્રેસ મળશે. સોમવારની રજા રહેશે. બોલો જય હનુમાન.